સિયારામ કેમ છો બધા મજામાં? આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. આજ તો સમાચાર જામનગરથી એવા મળ્યા છે કે વરસાદ બહુ છે ત્યાં, અને રાજકોટ ફૂલ હતો આજે વરસાદ. અમે કીધું હાલો બનાવી નાખીએ વરસાદનો રૂપિયા આજે. બીજું કઈ કઈ જગ્યાએ મમ્મી વરસાદ? જય સિયારામ, જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધા મજામાં ને? જો કે અમે યશના બ્લોગ જોતા બધા મજામાં જ હોય. વરસાદ તો ઘણી જગ્યાએ થયો છે. વરસાદની એન્ટ્રી થઈ ગઈ. ભાઈ હવે મજા આવશે ને કાંઈ? ગરમી ઓછી થઈ જાય ને. હા, આપણા કઈ બાજુ વરસાદ? આપણે લાંબા છે, પુગાત છે, બખલા છે, એ બાજુ આજુબાજુના ગામડાઓમાં ઘણી જગ્યાએ આવતું હતું સમાચારમાં આજે. હા, જામનગરમાં કીએ છે, રાજકોટમાં, જામનગરમાં બધે થોડો થોડો મહિનો છે થવા ધીમે ધીમે. એટલે વાંધો નહીં આવે, થઈ જાય. અને ગરમી કંઈક ઓછી પડી જાય ને, વરસાદ થોડોક સરખો પડી જાય ને, એકદમ નો હરખો પડી જાય ને, એટલે વાંધો ન આવે. વરસાદનો ગરમી ઓછી થાય માણાને, હેરાન થઈ જાય. આવી વખતે તો બહુ ગરમી પડી, હાવ તપ પડ્યો હાવ. એ ચાલુ થયો છે હજી. અમારે તો જો કે આવ્યો નથી પાટિયામાં. ક્યારેક ક્યારેક એક બે છાંટા નાખી જાય એ સાચો સાંજના એવી રીતના. અમારે એવો નથી. તમારે એ બાજુ કેવો છે કેવો નથી કોમેન્ટમાં જણાવજો કે કેટલો વરસાદ પડ્યો હોય. બાકી રાજકોટ, જામનગર એ બાજુ તો બધે મીંડો થવા. અમારા રાણીપર બધે આજુબાજુના ગામડાઓમાં બધે થઈ ગયો. કાંઈ લાંબા સરસ હતો ને કાલે? હા, લાંબા કાલે હતો જોરદાર તો કા આપણે રહી ગયા ને વચમાં. આપણે છેલ્લે જ વારો આવે. યસ, રાવલ હતો વરસાદ. રાવલ હતો ને? ભોગાત ને રાવલ હતો. જો રાવલમાં હતો. આપણે તો કેદી આવે એ વાત જોવાની છે ને. હું તો વાત જોઈને જ બેઠો. નાવા જવું હશે તારા અગાસીમાં? નહીં નાવું છે ને વરસાદના પાણીમાં. મજા આવી જાય કા? નદી જાતી હોય એ અહીંયા બાજે બારુ શેરીમાં, એમાં બધેથી અગાસીમાં નહીં. અને ઉપરથી વરસાદનું પાણી પડતું હોય. આ તો હોય ક્યાંય ક્યાંયથી બધે ગટરનું નાન તેને આવતું હોય, એટલે શેરી પાણી જતું હોય ને એમાં તો ન જ નવાય. કચરા આવતા હોય, ડૂચો બધો આવતો હોય. અગાસી બેઠા બેઠા નાયા રાખાય તો તને તો મજા આવે નાવાની. અગાસીમાં નાતો હોતું તો દર વર્ષે વરસાદ થાય તો આવા ગંધારું પાણી જતું હોય તો બધું બહારનું પાણી આવતું હોય તો પછી બહારથી જો માણસ છોડી મૂકે પાણી. એ ગટરનું નાન તે ખારું બધું આવતું હોય ને, એવા પાણી શેરીમાં સરસ નદી જેવું જતું હોય વરસાદ હોય ને તો. પણ એવા પાણીમાં નવાય નહીં, ગંધારું પાણી બહુ હોય એમ. ભલે વરસાદ વરસતો હોય તો એમ કે એ પાણી બહારથી બધું આવતું હોય ને એમાં ન નવાય. આજુબાજુમાં ઉકાળા હોય, ઊંચા હોય તો પછી પાણીથી ન નવાય. છોકરાઓ નાના હોય, નાતા હોય તો મોટા મોટા પાણી પી જાય થોડું ઘણું તો એ બીમાર પડે ને, મોટા થઈ જાય. એથી તો વરસાદનું પડતું હોય ઉપર અગાસી બેઠા બેઠા ભલે ને રાખે. મજા આવી જાય. કાંઈ આજે તને આવું ને ના ઉતારે બેઠો એમ. પછી આવે એટલી વાત જે બેઠો ને નિંદા લઈને આવે ને વરસાદ આવે તને મજા આવે કા તને નાવાની. એટલે આપણે પતરા નીચે નેવા નીચે બેસી જવાય. પાણી અસર જતું હોય પતરામાંથી, એમાં મંડાઈ નાવા તો ફરિયામાં અગાસીમાં ચડવી ન પડે તારે. અસર ધોધ જતું હોય જો પાણી અસરનું ફરિયામાં જતું હોય. આ ભૂક્યાઈ જવું જ નહીં તારે તો. વરસાદ જો અમારે તો હજી આવ્યો નથી. તમારે આવ્યું હોય તો કહેજો અને જણાવજો. અને યશને કહેતા રહેજો કે વરસાદ યશ અમારે આવ્યો એમ. યશ તો એટલે મજા આવે કોક કહે તો. એ વરસાદની વાત જોઈને બેઠો હોય પણ કેદી આવે કેદી યશ નાય ત્યારે વિડીયો બનાવીશ. વરસાદ આવશે તઈ તો બનાવો એમ. હાલો આજનો બ્લોગ આવે પૂરો કરીએ અને મળશું બીજા નવા બ્લોગમાં. જય સિયારામ, જય દ્વારકાધીશ, જય રામાપીર. યશને કહેતા રહેજો વરસાદ આવે ને તો તમે આજે આપણે વિડીયો આવી જશે યુટ્યુબમાં તો બધા એને જોતા આવજો. બાકી આપણે વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કામ છે અમારા કરે છે મજામાં. હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં.